ગુડ મોર્નિંગ લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, ચેપ્ટર નંબર 3 એની મોસ્ટ આઈએમપી થિયરીઓ લઈને આવ્યો છું. આટલું કરી કાઢ્યું તો લાઈફ ઝીંગાલાલા. તો એવી વસ્તુ કહી દઉં છું કે આ થિયરીઓ ખાસ કરીને જવી બોર્ડની એક્ઝામ પહેલા, કારણ કે સૌથી વધારે વેટેજ વાળું પહેલા 3 ચેપ્ટરમાં ત્રીજું ચેપ્ટર સૌથી વધારે પૂછાય છે, કે જેની અંદર 1 ગુણના 4 MCQ છે, 2 ગુણનો એક પ્રશ્ન છે, 3 ગુણનો એક પ્રશ્ન અથવા મોટા ભાગે 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. યાદ હોય તો સર્કિટ વાળા દાખલા, વિદ્યુત પ્રવાહ વાળા દાખલા, કિર્ચોફનો બીજો નિયમ વાપરવાળા દાખલા સૌથી વધારે પૂછાય છે. તો એને ક્યાંય સ્કીપ નહીં કરીએ, એને છોડીશું નહીં. લખીને પ્રેક્ટિસ કરજો, કારણ કે આવા દાખલાઓમાં ક્યાંક દિશા બદલાઈ જાય, ક્યાંક એરો બદલાઈ જાય, પ્લસ માઇનસની ભૂલ થવાની શક્યતાઓ છે. તો થિયરી ઉપર આવી જઈએ બેટા. પહેલું, ઓમનો નિયમ 2 માર્ક્સમાં પૂછાય. ઓમના નિયમની સાથે એની મર્યાદાઓ બી કરી દેવાની, બંને ભેગી કરીને પૂછી શકે. અવરોધની પરિણામ પર થતી અસર અને નિર્ભરતા, એટલે કે આની ઉપર યાદ કરાવી દઉં અવરોધકતાના આલેખ. એ આલેખો ખાસ કરીને જવા. બની શકે કે જો થિયરીમાં પૂછે તો સરસ છે, નથી પૂછતા તો MCQમાં આવવાની શક્યતાઓ વધારે છે. સાથે સાથે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ, મોસ્ટ આઈએમપી સવાલ, ડ્રિફ્ટ વેગવાળી થિયરી 4 માર્ક્સમાં પૂછાય છે, ધ્યાન રાખીને જોવી. મોબિલિટી, તમને યાદ હોય તો આ થિયરી સેપરેટલી 2 માર્ક્સમાં બહુ બધી વાર પૂછાઈ ગઈ છે. સાથે સાથે ઓમના નિયમની મર્યાદાઓ મેં તમને પહેલા જ કહી દીધી છે. કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ ભૂલાય નહીં. યાદ હશે, મોટાભાગના પેપરોમાં કોષોના સમાંતર જોડાણવાળી થિયરી 4 માર્ક્સમાં પૂછાઈ ગઈ છે. સાથે સાથે કિર્ચોફના બંને નિયમો, પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ, એવું ડાયરેક્ટ ના પૂછે તો આવું પૂછી શકશે કે વિદ્યુત ભાર સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણ માટે કયો નિયમ આવે છે, એ પણ યાદ રાખજો. સાથે સાથે બેટા, વિસ્ટન બ્રિજ, મને પર્સનલી કોઈ કહે તો 2 માર્ક્સની સૌથી સરસ થિયરી આમાંથી નીકળે, વિસ્ટન બ્રિજ. દાખલાઓ કયા ખાસ કરવાના ફરી બોલું છું, ઉદાહરણ નંબર 1 અને 3 થી 7. મોટાભાગના સર્કિટ વાળા દાખલા કરી દેવાના. સ્વાધ્યાયનો એક પણ દાખલો છોડાય નહીં, કારણ કે આ ચેપ્ટર સૌથી વધારે વેટેજ વાળું છે. ઓકે બેટા, ઓલ ધ બેસ્ટ. માત્ર 2 થી 3 મિનિટમાં આ ચેપ્ટરની આઈએમપી તમારી સામે છે, જોઈ લો બેટા.